પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન હેઠળ ભુજની લાલન કોલેજ ખાતે પરિસંવાદનું આયોજન કરાયું હતું। સાહિત્ય અને સાંસ્કૃતિક અભ્યાસ અંતર્ગત આંતરવિદ્યા શાળાકીય અભિગમ વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો। સંશોધન અને શૈક્ષણિક સંવાદને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 437થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા અને 300 સંશોધન પત્રોને પસંદ કરવામાં આવ્યા હતા। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અદાણી ગ્રુપના CSI અધ્યક્ષ પંક્તિબેન શાહ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। મહેમાનોનું સ્વાગત લાલન કોલેજના પ્રિન્સિપાલ તેમજ પરિસંવાદના મુખ્ય સંયોજક દ્વારા કરવામાં આવ્યું હતું। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે ભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે પંક્તિબેન શાહે શૈક્ષણિક કાર્યક્રમો માટે અભિનંદન પાઠવ્યા હતા। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી। પ્રથમ દિવસે 4 સત્રમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તવ્ય સત્રમાં સંસ્કૃત સાહિત્યના તજજ્ઞ અને હિન્દીના વિદ્વાન દ્વારા સાહિત્ય અને સંસ્કૃતના અંતર સંપર્ક પર ચર્ચા કરી હતી। ત્યારબાદ સંશોધન પત્ર રજૂ થયા હતા। આ પરિસંવાદ દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને નવી દિશા મળી હતી। ભાષા સંસ્કૃતિનો વિચારવદ થાય તેવા મંતવ્યો પ્રગટ થયા હતા। આર લાલન કોલેજ ભુજ ખાતે કોલેજના જે ભાષા વિભાગો છે તેના દ્વારા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જે 2 દિવસ સુધી ચાલવાનું છે, જેમાં આજે સંસ્કૃત અને હિન્દી વિભાગના તજજ્ઞ લેક્ચર છે એનું આયોજન થનાર છે। તેમજ આ કોન્ફરન્સમાં કુલ 437 જેટલા પાર્ટિસિપન્ટ્સ ડેલિગેટ્સ છે એની નોંધણી થઈ છે, જેમના પેપર છે એનું પ્રેઝન્ટેશન બપોર પછીના સેશનમાં કોલેજ ઉપર જુદા જુદા 10 રૂમમાં ટેકનિકલ સેશન છે આજે ચાલવાના છે। તે જ રીતે કાલે ગુજરાતી વિભાગ અને ઇંગ્લિશ વિભાગના ટેકનિકલ સેશન છે અને કીનોટ સ્પીકર છે એમના વ્યાખ્યાન છે એ ચાલવાના છે, જેમાં ઇંગ્લિશનું વ્યાખ્યાન છે યુએસએથી આપણે લાઈવ છે એ કોલેજ ઉપર થવાનું છે અને બપોર પછી આ કાર્યક્રમ છે એનું કાલે સમાપન થશે, જેમાં માન્ય કેશુભાઈ પટેલ છે આપણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે એ ઉપસ્થિત રહેનાર છે।